પિતા વિશે બોલવાની છે દીકરી દ્રષ્ટિ મહેશભાઈ બાવળવા. અહીં ઉપસ્થિત તમામ વડીલો તેમજ મહેમાનશ્રીઓને આ અમરેલી જિલ્લાની કેરિયા ગામની દીકરી બાવળવા દ્રષ્ટિના શત નમન. મા અને માતૃભૂમિને સૌથી પહેલાં મારા વંદન. એ કદાચ પિતાએ આપેલા શ્રેષ્ઠ સંસ્કારો પૈકી એક ગણી શકાય. તો ચાલો આજે હું તમને થોડું પિતા વિશે જણાવું. આપણે સૌ જાણીએ જ છીએ કે કેટલાક કવિઓ તેમજ લેખકોએ માતા અને તેના માતૃત્વની ઉપમા આપેલી છે, પરંતુ ક્યારેય પણ પિતા વિશે ઉપમા આપવામાં આવી નથી કે તેના વિશે લેખ પણ લખવામાં આવ્યા નથી. હું માતાનો વિરોધ નથી કરતી, પરંતુ પિતાનું મહત્ત્વ કહેવા માગું છું. પિતા શબ્દ તો સૌ કોઈ જાણે છે, પરંતુ તેનો મર્મ કોઈ જાણે છે નહીં. તો ચાલો આજે હું તમને જણાવું. પિતા એટલે કે જેમ એક મકાનને ટકાવી રાખવા માટે મજબૂત પાયાની જરૂર પડે છે, તે જ પ્રમાણે એક સુંદર પરિવારને ટકાવી રાખવા માટે સાહેબ પિતાની જરૂર પડે છે. પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. શું? પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. સૂરજ ગરમ જરૂર થાય છે, પણ જો એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે. જો એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે. એક એવી કહેવત છે કે ઘોડે ચડતો બાપ મરજે પણ છાણા વીણતી માં ન મરતી. પણ ફક્ત હું તમને એટલું જ કહેવા માગું છું કે તમે એ બાળક પાસે જાણી તો જોજો કે જેને પોતાના પિતાને ગુમાવ્યા છે, પોતાના પિતાનો પ્રેમ મળ્યો નથી, તેને એકવાર પૂછી તો જોજો કે જીવનમાં પિતાનું મૂલ્ય શું હોય છે. એક વાત છે સાહેબ, જ્યારે તું નાનો હતો, પાપા પગલી ભરતો હતો, ચાલતા ચાલતા પડી જતો, ત્યારે તને મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. જ્યારે તું સ્કૂલે જતો, છોડવા આવેલા પપ્પાને પાછું ફરી ટાટા કહેતો, ત્યારે તને મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. જ્યારે તું કોલેજ જતો, મોજ મસ્તી કરતો કે કોઈ વાર મૂંઝવણ અનુભવતો, ત્યારે તને મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. પણ તારા લગ્ન બાદ તારી પત્નીના કહેવાથી તે તારા પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂક્યા, ત્યારે તને એ વિચાર કેમ ના આવ્યો કે પપ્પા છે ને. બસ અહીં ઉપસ્થિત તમામને મારી એટલી જ વિનંતી છે કે તમે તમારા માતા કે પિતાને કદી વૃદ્ધાશ્રમમાં ના મૂકતા, કારણ કે જ્યારે એ છે ને ત્યારે જ તમે છો. તેના વગર તમારું કાંઈ અસ્તિત્વ જ નથી. છતાં પણ તમારે જાણવું હોય ને સાહેબ કે પિતા વગર તમારી ઓકાત શું છે, તો એકવાર તમારી જ શેરીમાં તમારા પપ્પા જોડે આંટો મારવા જજો અને એકવાર એકલા આંટો મારવા જજો. ખબર પડી જ જશે. જે દિવસે તમે એકલા હશો ને, અરે તમને બોલાવવાની વાત તો દૂર રહી, લોકો તમારી સામું પણ નહીં જોવે. જો મા ઘરનું ગૌરવ હોય ને, તો પિતા ઘરનું અસ્તિત્વ છે. મા પાસે અશ્રુની ધારા તો પિતા પાસે સંયમ હોય છે. 2 સમયનું ભોજન મા બનાવે છે ને, જ્યારે જીવનભરના ભોજનની વ્યવસ્થા એક પિતા કરે છે. કોઈ વાર આપણે પડી જઈએ કે ઠોકર લાગે ને, ત્યારે આપણા મોંમાંથી ઓમા એમ નીકળે છે, પરંતુ રસ્તો પાર કરતા ટ્રક સામે આવી અચાનક બ્રેક મારે ને, ત્યારે આપણા મોંમાંથી ઓ બાપરે એમ નીકળી જાય છે. કેમ કે નાના નાના સંકટો માટે માતા યાદ આવે છે, જ્યારે મોટા સંકટો આવે છે ને ત્યારે પિતા યાદ આવે છે. પણ હું એ કહેવા માગું છું કે મને મારા પપ્પા કરતાં સાંજ વધારે ગમે છે. મને મારા પપ્પા કરતાં સાંજ વધારે ગમે છે, કેમ કે પપ્પા તો ફક્ત મારી માટે સારા રમકડા જ લાવે છે, પરંતુ આ સાંજ તો મારા પપ્પાને લઈને આવે છે. પિતા એ વ્યક્તિ હોય છે કે દીકરી તેના પડછાયામાં રાજ કરતી હોય છે. બાપ એ હસ્તી હોય છે કે જે તેના પિતાના પગરખાથી પણ તેને એટલો પ્રેમ હોય છે. અરે હું તો પિતા વિશે કહું તેટલું ઓછું છે, તેની માટે તો મારા શબ્દો ઘટે. પરંતુ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી એક છેલ્લી પંક્તિ કહી મારી વાણીને વિરામ આપવા માંગુ છું કે થાક ઘણો હતો ચહેરા પર, પણ અનહદ પરિશ્રમ કરતા જોયા છે. થાક ઘણો હતો ચહેરા પર, પણ અનહદ પરિશ્રમ કરતા જોયા છે. આંખમાં ઊંઘ હતી ઘણી, છતાં ચિંતામાં જાગતા જોયા છે. તકલીફો ચારે બાજુ હતી, પરંતુ એકલા હાથે લડતા જોયા છે. કોઈને તકલીફ વર્ણવતા ન હતા, પરંતુ અડધી રાત્રે જાગી ખુલ્લી આંખે અમારા ભવિષ્યના સપના સજાવતા જોયા છે.
પાય પાય ભેગી કરી અમારી ખુશી ખરીદતા જોયા છે. એ ખુશીઓ માટે પોતાના જમણાઓને રોળતા જોયા છે. પોતાની પસંદગીને ના પસંદ કરી અમારી પસંદગીને અપનાવતા જોયા છે. વ્યક્તિ